સમસ્ત સાકરિયા પરિવાર આયોજિત શ્રી શક્તિ માતાજીનો 24 કલાકનો નવરંગ માંડવામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યા હતા। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહીંસરા ગામે આજે નવરંગા માંડવા સાથે મહાગરબાના આયોજનમાં એક ગ્રાઉન્ડમાં 15,000મી વધારે બહેનોએ ગરબે રમી અને મહાઆરતી ઉતારી। મહેમાનમાં સાંસદ ગેનીબેન તેમજ ધારાસભ્ય તેમજ મંત્રી શ્રી કુંવરજીભાઈ તેમજ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી હતી તેમજ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડ હાજરમાં જોવા મળી હતી। અહેવાલ પ્રાવી મેં રાજકોટ। સમગ્ર ટીમ છે તે ઝડપથી આપણે અમારા સાકરિયા પરિવારને આમંત્રણને માન આપીને એમ કહેવાય કે માનવ મહેરામણ ઉમટી પડ્યું હશે। અમારા આયોજન ટૂંકું પડે એવી રીતે સ્વયંભૂ આજુબાજુના વિસ્તારમાંથી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી અમારો સાકરિયા પરિવાર તેમજ અન્ય આમંત્રિત મહેમાનો અત્યારે પધાર્યા છે। બપોરની વાત કરીએ તો બપોરે 1 લાખ કરતાં પણ વધુ માય ભક્તોએ પ્રસાદ લીધો છે। અત્યારે પણ એના કરતાં પણ વધુ અંદાજિત 1.5 લાખ જેવા માય ભક્તો અત્રે દહીંસરા અમારા ગુરુદેવ શ્રી આદ્યશક્તિમાના પટાંગણમાં પધારેલ છે અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કોઈપણ જાતની મુશ્કેલી વગર આ સમગ્ર કામ અમે પૂર્ણ તરફ દઈએ। અત્રે અમારા કાર્યક્રમને માન આપીને કેબિનેટ મંત્રી શ્રી બાવળિયા સાહેબ સાંસદ એવી ગનીબેન ઠાકોર, પૂંજાભાઈ વંશ અને અન્ય નામી પદાધિકારીઓ પધારેલ છે તેમજ કલાકારોમાં ભૌતિકભાઈ રાવળ, વિજયભાઈ રાવળ એની સમકક્ષ અમારે જે 11,000 બહેનોનો એક સાથે ગરબા રમશે એ વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે પણ હવે 11,000ને પણ વટાવી ગયા છે। 15,000 બહેનો અત્યારે હાલ અમારી બાજુમાં જે વ્યવસ્થા કરેલી ત્યાં ગરબે રમી રહી છે। એમાં પણ કલાકાર તરીકે અનિતાબેન પટેલ અને રાજુભાઈ સાકરિયા